दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ અલગ મુદ્દા સાથે આપની વચ્ચે આવું છું. આજે પણ આવ્યો છું. સૌપ્રથમ, વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. અને સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમાચાર છે એ એવા છે કે જે આ આપણા હિન્દુત્વના દેશમાં અને સનાતન ધર્મમાં કાયમ આ વસ્તુ કેમ એ એક સવાલ છે. એટલા માટે કે દરેક મંદિરની અંદર પરંપરા મુજબ જે ભાવિક ભક્તો હોય, પૂજારી હોય કે જે કોઈ પૂજા વિધિ કરતા હોય તેની અંદર દખલગીરી કરી એ સરકારના અધિકારી કે કોઈ બીજા લોકો એક એવું સાબિત કરે છે કે જે મંદિરોનું જે આસ્થા અને વિશ્વાસ છે એ ડગમગે એવું કામ છે. તો એની અંદર હું માનું છું સરકારે હસ્તક્ષેપ ન કરવો જોઈએ, અથવા તો કરવો જોઈએ તો એવો કરવો જોઈએ કે એનો સુચારુ ઉકેલ આવે. હવે પહેલાં અંબાજીની અંદર માં અંબે જે આપણે જે બનાસકાંઠામાં દાતાની આગળ આવે છે અંબાજી મંદિર, જે મોટા અંબાજી કહેવાય, એમાં પ્રસાદનો વિવાદ લાયા હતા. અને એ પ્રસાદનો વિવાદ ઘણો બધો ચાલ્યો. છેલ્લે ભાવિક ભક્તોની જે એટલી બધી જેને કહેવાય કે આસ્થા ઉપર ઠેસ પહોંચી અને પછી એ ચીક્કીમાંથી પાછો મોહનથાળ ચાલુ કર્યો. હજી ચીક્કી તો પાછી ચાલુ રાખી. પણ કહેવાનો મારો મતલબ એવો છે કે જે ખરેખર દેશમાં કે રાજ્યમાં ફેરફાર કરવા છે એના તરફ ધ્યાન આપો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર તો વધારે સારું. આપણે 100% ઈચ્છીએ છીએ કે આપણા ગુજરાતની અંદર કે દેશમાં આવેલા જે ધાર્મિક જે સ્થાનો છે એનો વિકાસ 100% થવો જોઈએ, સ્વચ્છતા 100% થવી જોઈએ, પાર્કિંગ મળવું જોઈએ, સુવિધા મળવી જોઈએ, આ બધું જ થવું જોઈએ. પણ પરંપરા જે ચાલે છે ધાર્મિક સનાતન ધર્મની, એની અંદર છેડછાડ ન કરવી જોઈએ, આવું મારું કહેવું છે. બીજો મુદ્દો છે કે ગુજરાતની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટ આપમેળે બદલાય છે. આરટીઓમાં એનઆઈસીના સોફ્ટવેરમાં ડેટા પેચની ખામીથી લોકો હેરાન છે. એક દિવસ પહેલાં મેસેજ મળતા ખોરવાતું શિડ્યુલ. મને એમ થાય છે કે આપણે આધુનિક વાત કરીએ છીએ અને સરકાર આ લેવલે કેમ ચિંતિત નથી કે ડ્રાઇવિંગનો જે ટેસ્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એ બાબત એવી છે કે જેની અંદર લોકો પોતાની જે નોકરી, ધંધો, આજીવિકા જે કંઈ હોય એ બધું એક બાજુ મૂકી અને સરકારી રૂલને ફોલો કરવા માટે આ બધું કરતા હોય છે. તો એને પ્રાધાન્ય એટલા માટે આપવું જોઈએ કે જે કોઈ માણસ નોકરી છોડીને જતો હોય, નાનો મોટો ધંધો છોડીને જતો હોય, તેનું નુકસાન થતું હોય છે. એટલા માટે કે સરકારના રૂલને ફોલો કરવા માગે. તો એની અંદર ક્યારેય એ જે દૂરથી આવતા અરજદારો એ હેરાન થાય છે કે દૂરથી આવતા અરજદારોને આરટીઓમાં પહોંચતા મુશ્કેલી પડે છે. અને એપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ કરાવતા હાલાકી એટલી પડે છે કે રીશિડ્યુલનો મેસેજ જોયા વિના આવ્યા હોવાથી ધક્કો પડે, કેમ કે આપેલો તે દિવસ કેન્સલ થયો હોય. મને એમ થાય છે કે આવા લોકો માટે ખૂબ ચિંતા કરવાની જરૂર છે. જે લોકો આપણને મત આપે છે, જે લોકો આપણને ટેક્સ આપે છે, માત્ર ને માત્ર એનો સુચારુ વહીવટ કરવા માટે સત્તા ઉપર બેસાડ્યા હોય છે, નહીં કે એ જાહેર જનતાને હેરાન કરવા માટે. એના ઉપર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. હવે ત્રીજો મુદ્દો છે સ્કૂલનો. સ્કૂલ યુનિફોર્મ, આઈ કાર્ડ અને એની જે કંઈ વિદ્યાર્થી સાથેની કાર્યવાહી. યુનિફોર્મ, આઈ કાર્ડ ખાનગી શું ભારતીય શાળાના પણ ભણવાનું ગ્રાન્ટેડ શાળામાં, જે શાળામાં 18,000 ફી ભરી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી તેની માન્યતા જ નથી અને એલસીમાં બીજું જ નામ છે. મને એમ થાય છે શિક્ષણ એટલે દરેક વિદ્યાર્થીનો પાયો અને આપણા દેશનો પાયો એવું પણ કહેવાય કે આપણા દેશની ભાવિ પેઢી કહેવાય. જો એની અંદર જ આવી લાલિયાવાડી ચાલે છે તો મને એમ થાય છે કે આપણું શિક્ષણ ખાતું શું કરે છે એ સવાલ છે. આવડા મોટા દેશમાં આટલો મોટો ટેક્સ કરતી જનતામાં અને એના ઉપર પગાર લેતા અધિકારીઓ અને મંત્રીઓ, ધારાસભ્યોના બધા કેમ આંખ આડા કાન કરે છે આવી બાબતોમાં?
આ એક સવાલ છે. અને મને તો નવાઈ એ વાતની લાગે છે કે ભૂતિયા સ્કૂલ અમદાવાદની સુભારતી શાળામાં વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ મળી નથી. મને એવું લાગે છે કે કાયદો શું કહે છે કે માન્યતા રદ થઈ શકે. સંચાલકોએ ગોટાળા કેવી રીતે કર્યો, હવે આ બધી તપાસ રાખે કોણ? તો સ્કૂલની ઉપર જે કચેરીઓ હોય ડીઈઓની કે જે કોઈ એ રાખે, એનો વિભાગ રાખે, એના મંત્રી રાખે, એ વિસ્તારના ધારાસભ્યો રાખે કે આગેવાનો રાખે કે જે પ્રજા પાસે મત લેવા જાય છે. અને જો એની અંદર જ આ છીંડા થાય તો મને એમ લાગે છે કે આપણે મત લઈએ છીએ કોઈ કામના નથી. આ પ્રજા માટે મત નથી લેતા, માત્ર એકવાર મત લઈ લઈએ છીએ, પછી જ્યારે હવે વારો આવે 5 વર્ષે ત્યારે, અને જે વખતે ચૂંટણી હોય ત્યારે જ મુદ્દા જુદા હોય, અને જે પ્રજા હેરાન થતી હોય ત્યારે મુદ્દા જુદા હોય. આ ક્યાં સુધી ચાલશે? છેલ્લા 25-30 વર્ષથી એક જ સત્તાનું અહીંયા સ્થાન છે ગુજરાતમાં. એના કારણે જે રીતની ખામીઓ અને છીંડા થાય છે, મને એમ થાય છે કે એક દિવસ પ્રજાને 100% તકલીફ વધારે પડવાની છે. કારણ એવું છે કે શિક્ષણની અંદર આખા રાજ્યમાં ખૂબ મોટી ત્રુટિ છે. ભલે સરકારના પ્રવક્તાઓને નેતાઓ કહેતા હોય કે ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો, અને આ શિક્ષણનું સ્તર આપણા ગુજરાતનું કયા નંબરે છે એ તો તમે જુઓ. જે રીતે કેન્દ્ર સરકારની જે એજન્સીઓ સર્વે આપે છે, એમની જ સરકાર પાછી એ ડબલ એન્જિન કહે જેને, એ જ સરકારો સર્વે કરીને બહાર આપે છે આંકડા, એમાં જ ગુજરાત કયા ક્રમે છે? તો આપણે વિકાસશીલ ગુજરાતની વાત કરી રહ્યા છીએ. અને ગુજરાત તો જેને કહેવાય કે શાંતિપ્રિય ગુજરાત, ધાર્મિક ગુજરાત, અને દરેક રૂલને ફોલો કરનારું ગુજરાત, અને એની અંદર જ જો આ છીંડા હોય તો કેવી રીતે ચાલશે? મને એમ થાય પ્રજા તો આ મોંઘવારી અંદર પોતાના નોકરી ધંધા રોજગારમાંથી એક મિનિટ ફ્રી નથી થઈ શકતી. તો એવા સમયે પ્રજા એટલે મત આપતી હોય છે કે આપણે શાંતિથી બેસી શકીએ અને વહીવટ સારો ચાલી શકે, આપણને સુવિધા મળી શકે. જેમ આપણે બોર્ડર ઉપર સૈનિકો લડતા હોય છે અને આપણા દેશવાસીઓ શાંતિથી જીવતા હોય છે, આ રીતે જ એક ઢાંચો છે. પણ એમાં જ જો છીંડા થાય અને એમાં જ જો બેદરકારી થાય, દરેક વિભાગમાં થાય છે, તો આજે આપણે જવું ક્યાં? એટલે હવે સમય એવો છે કે આ બધું વિચારવાનો સમય છે ગુજરાતની જનતા માટે. હંમેશા ગાડરિયા પ્રવાહની જેમ એકની એક જો સત્તા ચાલી આવે ને, એટલે એની અંદર સડો થાય અને થાય. બહુ મીઠું હોય ને એમાં પણ સડો થઈ જાય છે. વિચારવાનું જનતાએ છે, બાકી તો ચાલ્યા જ કરવાનું છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.